नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। दिन भर की कुछ अहम और खास खबरों के साथ बीआरजी न्यूज रूम में आप सबका स्वागत है। खबरों का सिलसिला शुरू करने से पहले एक नजर आज की सुर्खियों पर। कोरोना लॉकडाउन में बड़ौदा के युवा ने लिखी 51 कविताएं। अलग नजरिया नाम से आज किताब का किया गया विमोचन। अंतर्राष्ट्रीय आदिवासी दिन के चलते आदिवासी समाज का हुआ सम्मान। शिक्षण मंत्री ने राजपीपला में आदिवासी समाज की योजनाओं का किया ई लोकार्पण। एक करोड़ से ज्यादा की राशि के साइबर क्राइम का केस सुलझाती बड़ौदा पुलिस। 7 आरोपी गिरफ्तार जबकि 3 आरोपी अब भी फरार। अब देखते हैं खबरें विस्तार से। कोरोना महामारी के समय में लॉकडाउन में बड़ौदा के एक युवा ने अपने हुनर को तराशते हुए 51 कविताओं का निर्माण किया। इन सभी कविताओं को एक पुस्तक के रूप में रूपांतरित करके आज विमोचित किया गया, जिसका नाम रखा गया है अलग नजरिया। बड़ौदा के एक युवा ने कोरोना लॉकडाउन में अपने हुनर को तराशते हुए कविताओं का निर्माण किया और उसे एक खूबसूरत पुस्तक में तब्दील किया। अभिषेक पटेल नाम के युवा ने 51 कविताओं की एक बुक अलग नजरिया नाम से आज पब्लिश की, जिसमें फिलॉसफी, प्रेम, प्रकृति, समाज, प्रेरणा और परिवर्तन जैसे मुद्दों को खूबसूरती से बयां किया गया है। साथ ही में इस बुक की बिक्री की आय को अभिषेक कोविड केयर सेंटर में दान करने वाले हैं। कोरोना महामारी के इस समय में प्रशासन और कोरोना वॉरियर्स की सहाय का एक छोटा प्रयास पर एक कारगर प्रयास अभिषेक पटेल की ओर से किया गया है। બુક વાંચ્યા પછી અલગ નજરિયા જે બુક છે, અભિષેક પટેલનું હું થેન્ક યુ સો મચ કહેવા માંગીશ કે આટલું સારું એને આ બુક લોન્ચ કર્યું છે અને આ બુકની અંદર 51 જે કવિતાઓ છે એની અંદર અલગ અલગ એને કરીને જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કર્યા છે, લાઈક લવ, મોટિવેશન, નેચર, એક ઘણી બધી કવિતાઓ વાંચેલી છે, પણ આ એક અલગ નજરિયા બુકથી જે વાંચવા અને જે મોટિવેશન મળ્યું, અને પહેલી વસ્તુ એ કહીશ કે જે કોરોનામાં એને આ હેલ્પ કરી છે આ બુક લોન્ચ કરીને, તો અમારા જેવા જે નેગેટિવ થોટ્સ વિચારતા હતા કે લોકડાઉન થઈ ગયું છે, હવે શું થશે, લાઈક ફ્યુચર શું છે, પણ આ બુક વાંચ્યા પછી ઘણું મોટિવેશન મળ્યું છે। તો હું અભિષેક પટેલને થેન્ક યુ સો મચ કહેવા માંગીશ ને આ બુક, અને અમે એવી આશા પણ રાખીશું કે આગળ આવી સારી એવી બુક્સ એ લખતો રહે। અમારી બેસ્ટ વિશેસ એની સાથે છે। થેન્ક યુ સો મચ। ખાસિયત એ છે કે દરેક જે એંગલ છે એમાં ટોટલ 7 ટોપિક કવર કરેલા છે, જેમાં છે લવ, ફિલોસોફી, નેચર, પેટ્રિયોટિઝમ, સોસાયટી, મોટિવેશન અને ફેમિનિઝમ। આ 7 ટોપિક પર મેં બધી કવિતાઓ લખેલી છે। લોકડાઉનમાં જે મને સમય મળ્યો એનો ઉપયોગ કરીને મેં 51 કવિતાઓનો આ સંગ્રહ કર્યો છે। કોરોનામાં તો હાલમાં જે 2-2.5 મહિનાનો આપણને સમય મળ્યો, જ્યારે આખું લોકડાઉન હતું ત્યારે ઘણી બધી લોકો માનસિક રીતે નેગેટિવ ને એવું થઈ ગયા હતા। તો એમાં લોકો હવે જ્યારે પુસ્તક વાંચશે તો એમને જીવનમાં કંઈક નવું અને જે હાલમાં જે વસ્તુ છે એને કંઈક અલગ નજરિયાથી જોવાની એમને પ્રેરણા મળશે। પુસ્તક લખવાનો વિચાર મને ઘણા ટાઈમથી હતો, પણ જ્યારે આ કોરોનાનું મેં સાંભળ્યું એ ટાઈમમાં મને એક એવું થયું કે આપણે સમાજ માટે અને દેશ માટે કંઈક એવો અલગ વિચાર આપણે આપી શકીએ કે જેનાથી દરેક ખાસ કરીને યુવા વર્ગ આનાથી પ્રેરિત થાય। आज विश्व आदिवासी दिवस है, जिसको लेकर बड़ौदा में आदिवासी पटेलिया समाज की ओर से समाज सेवा का एक कार्य किया गया, जिसमें गोत्री मेडिकल हॉस्पिटल में 51 टेबल फैनों का अनुदान पटेलिया समाज की ओर से दिया गया। विश्व आदिवासी दिन के उपलक्ष्य में बड़ौदा में आदिजाति पटेलिया समाज की ओर से समाज सेवा की गई, जिसमें गोत्री मेडिकल हॉस्पिटल में 51 पंखों का दान दिया गया। कोरोना महामारी के समय में कोरोना वॉरियर मेडिकल स्टाफ समेत कोरोना मरीजों की सहायता के उद्देश्य से ये अनुदान दिया गया था। साथ ही में बड़ौदा में मरीजों की सारवार के दौरान संक्रमित होके अपनी जान गंवाने वाले कोरोना वॉरियर्स को श्रद्धांजलि भी दी गई थी। यूनो द्वारा 9 ऑगस्ट ने विश्व आदिवासी दिवस तरीके घोषित करेल છે। અમે દર વર્ષે એક મહારેલીનું આયોજન કરીએ છીએ, પણ આ વખતે કોરોના મહામારીના લીધે
અને સરકારશ્રીની ગાઈડલાઇનના લીધે અમે ઉજવણી નથી કરી. પણ અમને એક સરસ એવો વિચાર આવ્યો છે કે ભાઈ આપણે સમાજ ઉપયોગી થાય એવું કંઈક કરીએ. અમારા સમાજના વડીલો દ્વારા એવું કંઈક નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ આજે આપણે એવું કંઈક કામ કરીએ જે કોરોનાના દર્દીઓ દિવસે ને દિવસે વધતા જાય છે. તો અમે વડોદરા આદિજાતિ પટેલિયા સમાજ દ્વારા પંખા આપવાનું નક્કી કર્યું છે. એ સાથે હું કહીશ કે જે આપણા કોરોનામાં તબીબો છે, નર્સિંગ સ્ટાફ છે, પોલીસ કર્મી છે, સફાઈ કામદાર છે, જે આ કામગીરીમાં લાગેલા હતા અને મૃત્યુ પામ્યા છે. અને સાથે સાથે અમારા એક વડીલ એવા જેમલભાઈ રાઠવા અને કોર્પોરેટર શ્રી મોહનભાઈ વસાવા સાહેબ એ પણ મૃત્યુ થયા છે. એમને બી આપણે આજના દિવસે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમે બધા સમાજના લોકો યુવાનો ભેગા થઈ અને ડૉક્ટર અજીત ઝવેરી સાહેબ, ડૉક્ટર શીતલ મિસ્ત્રી એડમિનિસ્ટ્રેટર અને નોડલ ઓફિસર તેમજ બકુલેશ ચૌધરી એસીપી સાહેબની હાજરીમાં અહીંયા હોસ્પિટલમાં પંખાનું દાન કરીએ છીએ. આજે 9મી ઓગસ્ટ એ યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત થયો છે. ગુજરાત રાજ્યનો આદિવાસી સમાજ આ દિવસે દર વર્ષે સાંસ્કૃતિક ઝાંકીના કાર્યક્રમ કરતા હોય છે, રેલીના કાર્યક્રમ કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોય એ લોકોએ આ વખતે રેલીનું આયોજન નથી કર્યું, સાંસ્કૃતિક ઝાંકીનું આયોજન નથી કર્યું. પરંતુ એના બદલે એક સદભાવના ફેલાય અને કોરોના દર્દીઓને ફાયદો થાય એ માટે આજે આદિવાસી સમાજ વડોદરા દ્વારા લગભગ 50 પેડિસ્ટલ ફેનનું ડોનેશન કરવામાં આવ્યું છે કે જે અમારા દર્દીઓને ખૂબ ઉપયોગી થશે. અમારી પાસે અત્યારે 500 બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ છે અને ઘણા બધા દર્દીઓ હોય છે. સીલિંગ ફેન હોય અને આમાં અમારે લગભગ ટેમ્પરેચર 30 ડિગ્રી જેટલું મેન્ટેન રાખવાનું હોય છે. એટલે દર્દીઓને ઘણી વખત હ્યુમિડિટીના ચોમાસાના સમય દરમિયાન ગરમીનો અનુભવ થતો હોય તો જ્યારે જરૂર પડે એ દર્દી પાસે અમે પેડિસ્ટલ ફેનનો ઉપયોગ કરી શકીશું. खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे एक कॉमर्शियल ब्रेक. तो देखते रहिए BRG न्यूज़. ब्रेक के बाद फिर से आप सबका स्वागत है. विश्व आदिवासी दिवस के उपलक्ष्य में राजपीपला में एक विशेष कार्यक्रम आयोजित किया गया, जिसमें आदिवासी युवा समेत आदिवासी समुदाय के सदस्य जिन्होंने विभिन्न क्षेत्रों में एक सिद्धि हासिल की है, उन सबको राज्य के शिक्षण मंत्री भूपेंद्र सिंह चुड़ासमा ने सम्मानित किया था. आज 9 अगस्त यानी विश्व आदिवासी दिवस के रूप में यूनाइटेड नेशन ने इसको घोषित किया है. तब गुजरात में भी विभिन्न जिलों में आदिवासी दिन को मनाया गया था. अंबाजी से उमरगाम तक राज्य सरकार के कई मंत्रियों ने भिन्न कार्यक्रमों में शिरकत की थी. तब राजपीपला में राज्य के शिक्षण मंत्री भूपेंद्र सिंह चुड़ासमा ने आदिवासी समुदाय की हौसला अफजाई की. राजपीपला में राज्य सरकार की कई योजनाओं का लोकार्पण आज किया गया, जबकि मुख्यमंत्री विजय रूपाणी के ऑनलाइन वार्तालाप का भी हिस्सा राजपीपला के आदिवासी बने थे. शिक्षा मंत्री ने आदिवासी युवाओं को सम्मानित किया, जिन्होंने शिक्षा क्षेत्र समेत विभिन्न क्षेत्रों में सिद्धि हासिल की है.
इस कार्यक्रम में नर्मदा जिला कलेक्टर समेत आला अधिकारी मौजूद रहे थे। माननीय मंत्री श्री પોતાના હસ્તે માનनीय मंत्री श्री सम्मानित करશે। હર્ષિતભાઈ સુરેશભાઈ માનनीय मंत्री श्री તથા મહાનુભાવો પ્રથમ ક્રમે ઉત્તીર્ણ બન્યા છે એવા રાઠવા સોનાલે મહેશભાઈ કે વિશ્વ આદિવાસી દિવસ છે એ નિમિત્તે રાજપીપળા ખાતે એનું આયોજન કરવા માટે અને એની ઉજવણી કરવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું આવ્યો છું। આ જ પ્રમાણે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લા મથકો ઉપર રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આજના આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। યુનો દ્વારા આજના દિવસની માન્યતા મળી છે। હું વ્યક્તિગત માનું છું કે આ ઉજવણી માત્ર આદિવાસી સમાજ પૂરતી ન રહે, આમ સમાજ પણ આજના દિવસની ઉજવણી કરે। હું આદિવાસી ભાઈઓને, આમ સમાજને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું। અને આજના દિવસનું મહત્ત્વ એ છે કે આપણો ભાઈ એ સમાજના સામાન્ય પ્રવાહમાં એ આરોગ્ય, શિક્ષણ, રાજકારણ, અર્થકારણ, વહીવટ એ બધામાં આપણી બધાની સમકક્ષ બને મુખ્ય પ્રવાહમાં। એના માટેના સૌના સહિયારા પ્રયાસ જરૂરી છે। આજના દિવસની ઉજવણીનું હાર્દ એ છે અને મને કહેતા આનંદ છે કે આ હાર્દની સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીં હતા ત્યારે એમણે માત્ર ને માત્ર વનબંધુ વિસ્તારની કલ્યાણકારી યોજના માટે શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજના 2006-07માં 14,000થી શરૂ કરીને આજે 1 લાખ કરોડ સુધી પહોંચી છે। આમ સામાન્ય બજેટમાંથી તો હિસ્સો મળે જ, પરંતુ આ હિસ્સો એ અન્ય કોઈને ન મળે, માત્ર આદિવાસી વિસ્તારમાં રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, અન્ય સવલતોમાં, અને એનું પરિણામ પણ આજે આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે આવ્યું છે, આરોગ્ય ક્ષેત્રે આવ્યું છે, રસ્તામાં આવ્યું છે, વીજળીમાં આવ્યું છે, તમામે તમામ ક્ષેત્રમાં આ રાજ્ય સરકારના પ્રયત્નો છે। મારી આમ સમાજને, અન્ય સમાજને પણ વિનંતી છે કે આપણે પણ માનસિક રીતે સૌ આદિવાસી ભાઈઓને સામાન્ય પ્રવાહમાં લાવવા માટેના પ્રયાસ કરીએ। आज देश भर में यूथ कांग्रेस का स्थापना दिन मनाया जा रहा है, जिसके उपलक्ष्य में बड़ौदा शहर में भी संगम चौराहे के पास यूथ कांग्रेस के कार्यकर्ताओं ने आयुर्वेदिक काढ़े का वितरण करके आज के दिन को मनाया था। आज यूथ कांग्रेस का स्थापना दिन है, तब बड़ौदा यूथ कांग्रेस ने संगम चौराहे के पास विशेष समाज सेवा के साथ इस दिन को मनाया था। संगम चौराहे के पास लाल बहादुर शास्त्री की प्रतिमा को यूथ कांग्रेस की ओर से फूलहार अर्पण किए गए थे, जबकि यूथ कांग्रेस ध्वज को लहराया गया था। कोरोना महामारी के इस समय में नागरिकों की रोग प्रतिरोधक शक्ति बढ़ाने हेतु आयुर्वेदिक काढ़े का भी वितरण किया गया। आज युवक कांग्रेस स्थापना दिवस होवाथी युवक कांग्रेस द्वारा संगम 4 रस्ता खाते लाल बहादुर शास्त्रीની प्रतिमाનું પુષ્પાંજલિ કરવામાં આવી છે અને યુથ કોંગ્રેસના ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। સાથે સાથે દેશ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યું છે। આ કોરોનાની મહામારીથી દેશને બચાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે એવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે। લાલ બહાદુર શાસ્ત્રીજીને એટલા માટે યાદ કરવામાં આવ્યા છે કે લાલ બહાદુર શાસ્ત્રીજીએ જ્યારે દેશની અંદર બેરોજગારી હતી, એમના સમયમાં જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તો એમણે શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ જેવા પગલાં ભરીને દેશને બેરોજગારીમાંથી બહાર કાઢ્યું હતું। તો અમારી આજના વડાપ્રધાનશ્રીને પણ આ માંગ છે કે લાલ બહાદુર શાસ્ત્રીની જેમ તમે પણ કડક પગલાં લો। ખાલી લાલ બહાદુર શાસ્ત્રીના નામે દેશમાં પોલિટિક્સ કરો છો તો એમના જેવા કડક પગલાં લેવા જોઈએ, એવી અમારી માંગ।
खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे एक कॉमर्शियल ब्रेक, तो देखते रहिए BRG न्यूज। BRG ग्रुप ब्रेक के बाद फिर से आप सबका स्वागत है। साइबर क्राइम के 1 करोड़ से ज्यादा की धोखाधड़ी के मामले में पुलिस को सफलता मिली है। क्राइम ब्रांच बड़ौदा की ओर से सबूतों के आधार पर 7 आरोपियों को गिरफ्तार किया गया है, जबकि 3 आरोपी अभी फरार है। शहर क्राइम ब्रांच ने साइबर क्राइम के मामले को सुलझाते हुए 7 आरोपियों को धर दबोचा। फरवरी 2020 में बड़ौदा तालुका पुलिस थाने में करीबन 1 करोड़ 8 लाख रुपए के साइबर क्राइम के जरिए धोखाधड़ी की शिकायत दर्ज की गई थी, जिसके बाद क्राइम ब्रांच को ये केस दिया गया था। तफ्तीश के आधार पर यह पूरा मामला मुंबई कनेक्शन से जुड़ा मिला। तब भिन्न सबूतों के आधार पर 10 आरोपियों के नाम सामने आए थे, जिनमें से 7 आरोपियों को धर दबोचा गया है, जबकि 3 आरोपी अब भी फरार चल रहे हैं। गिरफ्तार आरोपियों से मोबाइल और पासबुक, चेकबुक समेत 19,65,000 के माल को पुलिस ने रिकवर किया है। सभी आरोपियों के कोरोना टेस्ट करवा के पुलिस ने आगे की कार्यवाही शुरू की है। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રીજા મહિનામાં સાયબર ક્રાઇમને ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ કામના ફરિયાદી નાગેશ રૂગનાથજી જે છે એમની પાસેથી લામેન પાવર સર્વિસીસની મેમ્બરશીપ લેવામાં આવશે, તો તેમને જનરલ ઇલેક્ટ્રિકનું માં કન્સલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે એમને નોકરી આપવામાં આવશે અને દરેક વિઝિટ દીઠ 4 લાખ રૂપિયા અને દર માસની 10 વિઝિટ એમની ચોક્કસપણે આપવામાં આવશે। એ રીતની રજૂઆત લાલચ આપવામાં આવેલી હતી અને આમ માસિક અંદાજે 4 લાખ રૂપિયા જેટલી આવક તેમને થશે એવી લોભામણી જાહેરાત કરી અને તેમની પાસેથી આ સર્વિસ મેમ્બરશીપ લેવા માટે નાણાં લેવામાં આવેલા હતા। આ નાણાં જે છે એ સમયાંતરે એમની પાસેથી કોઈ ના કોઈ કારણસર લેવામાં આવ્યા અને એમાં કુલ 1 કરોડ અને 8 લાખ જેટલી માતબર રકમ એ લેવામાં આવેલી હતી। ગુનાની ગંભીરતા જોઈ અને ખૂબ મોટી રકમ આમાં સંકળાયેલી જોઈ અને આ ગુનાની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પણ નાણાં અલગ અલગ બેંકોમાં ગયા હતા એની તપાસ પહેલાં હાથ ધરવામાં આવી અને 16 જેટલા બેંક એકાઉન્ટ આમાં મળી આવેલા કે જેના દ્વારા આરોપીઓએ જે છે એ નાણાં પડાવેલા હતા। આ 16 એકાઉન્ટ મુખ્યત્વે 4 જેટલા આરોપી છે, જે નિલોફર જમીલ ખાન હુબર, સજ્જાદ સત્તાર બેગ, ભૂષણ જગન્નાથ કામળે, વૈભવ નામદેવ ભોવળ અને શ્રીરામ શ્યામલાલ ગુપ્તા આ ખાતાધારકો જે છે જે આ 16 જેટલા એકાઉન્ટ ધરાવતા હતા અને જેમના દ્વારા લેયરિંગ દ્વારા આ નાણાં જે છે એ પડાવવામાં આવી રહ્યા હતા। સમગ્ર તપાસમાં મુખ્યત્વે 5 મુખ્ય ઈસમો જે છે કે જે આ ગેંગને ઓપરેટ કરી રહ્યા હતા, જે સેલ્વા સંતોષ નટેશન, રમાકાંત ઉર્ફે બાબુ પડોહી વિશ્વકર્મા, રાકેશ એસો તારાચંદ જાદવ, સંદીપ ઉર્ફે સેન્ડી વિનય કૃષ્ણાનંદ સિન્હા, જમીલ ખાન હુબર, આ તમામ જે છે એ મુંબઈ ખાતેનો રહેણાંક ધરાવે છે અને મુંબઈથી એ લોકોએ આ ટેલિફોન, મોબાઈલ અને ઈમેલના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કરી અને વિવિધ પ્રલોભનો આપી અને આટલી રકમ પડાવેલી હતી। તપાસ દરમિયાન જણાઈ આવેલ છે કે આમાં જે મુખ્ય ગેંગ ઓપરેટ લીડર જે છે એ સેલ્વા સંતોષ નરેશન છે, જેણે પહેલાં પણ દિલ્હી ખાતે આવા પ્રકારના સોશિયલ એન્જિનિયરિંગ માટેની તાલીમ લીધી છે કે જેના માધ્યમથી અવનવી પ્રલોભન જે છે સામેવાળી વ્યક્તિઓને આપી અને પોતાની વાગજાળમાં એમને લપેટી અને પછી
એમની પાસેથી નાણાં પડાવી શકે. દિલ્હીમાં પણ એમણે થોડા સમય માટે કામ કરેલું છે. માસિક 25,000ની એને ત્યાં આવક થતી હતી અને વધુ રકમની લાલચમાં એમણે પછી જાતેથી મુંબઈ ખાતેથી આ પોતાની ગેંગ બનાવી અને ઓપરેટ કરવાનું ચાલુ કરેલું હતું. આ આરોપીઓએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોના લોકો પાસેથી પણ નાણાકીય છેતરપિંડી કરેલું હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. હાલ આ બાબતે વધુ તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે તમિલનાડુના ખાતે એક ગુનો ઓલરેડી દાખલ થયેલો છે કે જેમાં આ આરોપીઓ દ્વારા 19 લાખ જેટલી રકમનો ફ્રોડ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન કુલ 7 આરોપીઓની અત્યારે અટક કરવામાં આવેલી છે. સેલ્વા સંતોષ નટેશન જે આ ગેંગના મુખ્ય ગેંગ લીડર છે, રમાકાંત પડોહી વિશ્વકર્મા, રાકેશ તારાચંદ જાદવ, સંદીપ વિનય કૃષ્ણાનંદન, જમીલ ખાન હુબર, નિલોફર જમીલ ખાન હુબર અને સજ્જાદ સત્તાર બેગ, આ 7 આરોપીઓની અત્યારે અમે લોકોએ ધરપકડ કરી છે. આ લોકોના કોરોના ટેસ્ટ વગેરે કરવામાં આવતા કોરોના ટેસ્ટ કેટલાકનું પોઝિટિવ નીકળતા એમને જરૂરી પ્રોટોકોલ મુજબ એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે. હજી 3 જેટલા આરોપીઓની ધરપકડ બાકી છે. ભૂષણ જગન્નાથ કામડે, વૈભવ નામદેવ ભોવળ અને શ્રીરામ ગુપ્તા. આરોપીઓ પાસેથી 17 જેટલા મોબાઈલ ફોન, 18 જેટલા સિમ કાર્ડ, પાસબુક 5 નંગ, ચેકબુક 8 નંગ, ડેબિટ કાર્ડ 28 જેટલા અને એ ઉપરાંત સોનાના ઘરેણાં, એની ચેન અને બંગડી, સોનાનું મંગળસૂત્ર, રોકડા 2 લાખ રૂપિયા અને મારુતિ અર્ટિકા જે આમાંથી ખરીદી કરવામાં આવેલી હતી અને ઉપરાંત સંતોષ નટેશનના ખાતામાં 8,93,000 મળી આવેલા જે બેંક ખાતું અમે લોકોએ સીઝ કરાવેલું છે. આમ કરીને કુલ 19,65,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. બાકીની રકમની રિકવરી માટે અને બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસ કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી કરશે. તમામ નાગરિકોને હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે અત્યારે હાલમાં સાયબર ક્રાઇમ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે અને દરરોજ ટેલિફોન અને ઈમેલ અને વિવિધ લિંકના માધ્યમથી વોટ્સએપ ઉપર પણ આપણી સાથે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સાયબર આશ્વસ્ત નામનો એક પ્રોજેક્ટ આપણે હાથ ધરેલો છે જેમાં આપની સાથે આવું કોઈ પણ પ્રકારનું ક્રાઇમ થાય તો તાત્કાલિક 100 નંબર ઉપર સંપર્ક કરશો તો આપનું જે નાણાકીય ટ્રાન્ઝેક્શન જે થઈ રહ્યું છે એને બ્લોક કરવામાં પોલીસ કામગીરી હાથ ધરી શકશે અને આવા કોઈ પણ પ્રકારના પ્રલોભન કે લાલચમાં આવવાના કારણે નાણાકીય નુકસાન થતું હોય છે તો આવા પ્રકારના પ્રલોભનથી દૂર રહેવા માટે મારી તમામને અપીલ છે. खबरों का सिलसिला खत्म करने से पहले एक नजर आज की सुर्खियों पर. कोरोना लॉकडाउन में बड़ौदा के युवान ने लिखी 51 कविताएं. अलग नजरिया नाम से आज किताब का किया गया विमोचन. अंतर्राष्ट्रीय आदिवासी दिन के चलते आदिवासी समाज का हुआ सम्मान. शिक्षण मंत्री ने राजपीपला में आदिवासी समाज की योजनाओं का किया ई लोकार्पण. एक करोड़ से ज्यादा की राशि के साइबर क्राइम का केस सुलझाती बड़ौदा पुलिस. 7 आरोपी गिरफ्तार जबकि 3 आरोपी अब भी फरार. ये थी अब तक की खबरें. कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे. तब तक BRG न्यूज की पूरी टीम को इजाजत दीजिए. नमस्कार.